હેલો મિત્રો, સીસીઈ અને અન્ય દરેક પરીક્ષાઓનું ઇંગ્લિશ ગ્રામર એટલે બેસ્ટ વિકલ્પ અને એકમાત્ર વિકલ્પ એટલે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન. અત્યારે જ ડાઉનલોડ કરો અને અભ્યાસ કરવાનું શરૂ કરો. અંગ્રેજીનો તમારો પ્રોબ્લેમ હંમેશ માટે દૂર કરો. હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, શબ્દોની માયાજાળ છે મિત્રો. સીસી પ્રિલિમ્સ જે 2024માં પરીક્ષા લેવાની, એ પરીક્ષાના પેપર સોલ્યુશન વિડીયોના ફોર્મેટથી આપણે જોઈએ છીએ. આમ તો અમે ટેક્સ્ટ ફોર્મેટમાં સમજૂતી સાથે ઇંગ્લિશ ક્વેશ્ચન, એનો ગુજરાતી 4 વિકલ્પો, એનો ગુજરાતી જવાબ અને જવાબ શા માટે આવે છે એની સમજૂતી, આ બધું છે આપણે ટેક્સ્ટ ફોર્મેટમાં એપ્લિકેશનમાં ઓલરેડી 2024માં એડ કરી દીધું છે. અને જે મિત્રોએ સીસીઈ ના પેકેજ લીધા છે એમને ત્યાં જોવા મળશે. વર્ષ વાઇઝ 2024માં જોશો ત્યાં તો પણ મળશે. અને સીસીઈ ના આ જે 71 પેપર હતા એ બધાની મેં ટેસ્ટ સિરીઝ અપલોડ કરી દીધી છે. એટલે ટોપિક વાઇઝ કરેલી છે કે આ 71 પ્રશ્ન 71 પેપરમાંથી કેટલા સિનોનિમ્સના હતા, કેટલા એન્ટોનિમ્સ, ટેન્સના કેટલા હતા, એની ટેસ્ટ છે મિત્રો. એટલે જૂના પેપર્સ સોલ્વ કરવા, પીવાયક્યુ સોલ્વ કરવા, ઇંગ્લિશના કરવા, અન્ય વિષયોના પણ કરવા. મારી પાસે ઇંગ્લિશ છે એટલે હું ઇંગ્લિશની ભલામણ કરીશ. એવું નથી કહેતો કે એન્જલ ઇંગ્લિશ એપમાંથી જ કરો કે કિશન સર પાસેથી જ કરો, જ્યાંથી મળે ત્યાંથી, બટ યુ મસ્ટ ડુ ઇટ. ઓકે, આ વિડીયો ક્યાં તમને ફાયદો કરશે એ કહી દો. વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ દાખલા તરીકે લઈએ. આ શબ્દ સમૂહ માટે એક શબ્દ વોકેબનો પ્રશ્ન છે. એ કઈ કઈ પરીક્ષામાં પૂછાય છે? સીસીમાં પૂછાય છે, હા, તો એમાં કામનું છે. ટેટાટમાં પૂછાય છે, યસ, તો એના કામનું છે. પંચાયત વિભાગની પરીક્ષાઓમાં, તલાટી મંત્રીમાં એમાં પૂછાય છે, હા, તો એમાં કામનું છે. પીએસઆઈમાં પૂછાય છે, યસ સર, તો એમાં કામનું છે. ઓકે, આવા બધા જમ્બલ્ડ પાર્ટ્સ એ બધી જગ્યાએ નથી આવતું. કાં શબ્દો આડાવડા હોય અથવા તો વાક્યો આડાવડા હોય અને યોગ્ય ક્રમમાં ગોઠવવાના. સિનોનિમ્સ, એન્ટોનિમ્સ એક પરીક્ષામાં આવે છે, તૈયાર કરો. જેટલું કરો એટલું ઓછું છે, પરંતુ લેટ્સ ડુ ઇટ મેક્સિમમ. ટ્રાન્સલેશન ઘણી પરીક્ષાઓમાં છે. ભાષાંતરની જગ્યાએ ભાવાનુવાદ હોય છે. પર્સનલ પ્રોનાઉન્સ, આઈ, યુ, ધે, હી, સી, ઇટ વગેરે. આ બધા ટેન્સીસ એના વગર તો ચાલે નહીં, કારણ કે ટેન્સ એટલે તો આત્મા છે. આર્ટિકલ્સ પણ પૂછાય છે. અને પ્રોપર વર્ડ્સ એ મિક્સ. પ્રોપર વર્ડમાં શું હોય કે 4 એડજેક્ટિવ આપેલા હોય, 4 નાઉન આપેલા હોય, 4 એડવર્બ્સ આપેલા હોય, અથવા 4 શબ્દો હોય. એમાંથી ગ્રામેટિકલી નહીં, લોજિકલી કયું લાગુ પડે છે. જેમ કે ફાસ્ટ એડવર્બ છે, બ્યુટીફુલી એડવર્બ છે, સક્સેસફુલી એડવર્બ છે, અને સ્લોલી એ પણ એડવર્બ છે. તો એડવર્બ તો આવે છે નક્કી છે, પરંતુ આમાં વાક્યને અનુરૂપ કયું છે એ, એટલે આપણે એને પ્રોપર વર્ડમાં લીધું છે. તો આ બધી વસ્તુઓ જે પરીક્ષાઓમાં પૂછાય છે મિત્રો, એ પરીક્ષાઓ માટે તૈયારી કરો અને આ વિડીયોને જુઓ. કારણ કે આમાં હું માત્ર પ્રશ્ન સોલ્વ નહીં કરાવું, એમાં એના નિયમો સમજાવતા હોઈએ છીએ. ખાસ આપણે ફોકસ કરીએ છીએ આ 4 ઉપર તો ખાસ. વન વર્ડ છે, આમાં ઇડિયમ્સનો પ્રશ્ન નથી લીધો, બાકી એ પણ છે, ઘણા બધા પૂછેલા છે. ચાલો શરૂ કરી દઈએ વિધાઉટ એની ડિલે. આટલા પૂછાયેલા છે એ છે. અને આ પેપર છે 2/4/2004 નો, 4થો મહિનો, 2જી તારીખ અને શિફ્ટ છેલ્લી, મતલબ આ 8મું પેપર. હા, 8મું પેપર હોવું જોઈએ. ક્વેશ્ચન નંબર ફર્સ્ટ મિત્રો આવી જાવ ભાઈ. મિસિસ પોકેટ રિસીવ્ડ મી વિથ ખાલી જગ્યા એપિયરન્સ ઓફ એમિએબલ ડિગ્નિટી. આવો પ્રશ્ન છે. આની જે તમે જે આ વિડીયો લિંક શેર કરીએ છીએ ને, ત્યાં એવું કીધું છે કે કિશન સર સમય કેમ બચાવે એવી ટેકનિક એમના આ પેપર સોલ્યુશનના અથવા તો એમસીક્યુ પીવાયક્યુ સોલ્યુશનમાં બતાવે છે. આમાં કઈ 1 કે 2 સેકન્ડ બચી ગઈ તેમ જોયું. મેં શું વાંચ્યું? મિસિસ પોકેટ રિસીવ્ડ મી વિથ ખાલી જગ્યા એપિયરન્સ ઓફ એમિએબલ ડિગ્નિટી. શા માટે મેં સૂચના ન વાંચી? કારણ કે ખાલી જગ્યા કયા ટોપિકનો છે એ ખાલી જગ્યા જોઈને ખબર પડી કે આર્ટિકલનો છે. શા માટે અહીંયા
ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. આવું વાંચવા જવાનું નથી. 1 સેકન્ડ તમારી બચે. એટલે આવું ઇંગ્લિશમાં કરો, અન્યમાં જ્યાં જ્યાં તમને એમ જરૂર પડે કે વિકલ્પો જોઈને ખબર પડી જાય છે કે આ કયા ટોપિકનો પ્રશ્ન છે, તો સૂચના વાંચવા જવાનું નહીં. એક્ટિવ પેસિવમાં નહીં ખ્યાલ આવે, પણ પ્રિપોઝિશન્સ છે, મોડલ્સ છે, આર્ટિકલ્સ છે, કન્જક્શન છે, ઇન્ડિફિનિટ પ્રોનાઉન છે, પર્સનલ પ્રોનાઉન્સ છે, આ બધા ટોપિક એવા છે કે એમાં કોઈ સૂચના વાંચવાની જરૂર નથી. જમ્બલ્ડની કેવડી લાંબી સૂચના હોય છે, સ્પોટ ધ એરર કેવડી બધી લાંબી સૂચના હોય છે, નહીં વાંચવાની, સીધા પોઈન્ટ ઉપર આવી જવાનું. ચાલો તો હવે આ એક્સ્ટ્રા નોલેજ માટે તમને એડ કર્યું છે વધારાનું. આ સીસી ની પરીક્ષા લીધી ને એમાં ચાર્લ્સ ડિકન્સની નવલકથા ગ્રેટ એક્સપેક્ટેશન્સ છે, પછી હજુ એકાદી ટૂંકી વાર્તાઓ છે, એ બધાના સેન્ટેન્સીસ ખૂબ લીધા છે. જેમ કે આ વાક્ય છે ને, એ ઓરિજિનલ આવું છે. ચાર્લ્સ ડિકન્સની નવલકથા છે ગ્રેટ એક્સપેક્ટેશન્સ. એમાંનું કેરેક્ટર છે આ મિસિસ પોકેટ, પછી પીપ, એ બધા. એ અને ચેપ્ટર નંબર 10 ને 10, 20 ને 2, 22 માંથી આ વાક્ય લીધું છે. ફેરફાર કર્યો છે થોડોક. ઓરિજિનલ વાક્ય આવું છે, મિસિસ પોકેટ રિસીવ્સ પીપ. પીપ એના કેરેક્ટરનું નામ છે. રિસીવ્સ આવકારે છે, પ્રાપ્ત કરે છે અથવા આવકારે છે. વિથ એન એપિયરન્સ ઓફ એમિએબલ ડિગ્નિટી. શું ફેરફાર કર્યો છે? એ રિસીવ્ડ કર્યું છે, એસ ની જગ્યાએ કાર બદલી નાખ્યો છે, અને મી કર્યું છે. તો અહીંયા ડી અને મી, આટલો ચેન્જ છે. બાકી ઓરિજિનલ વાક્ય છે. હવે જવાબ શું આવે છે અને શા માટે આવે છે એ જોઈએ મિત્રો. આપણે એપિયર એ ક્રિયાપદ છે અને એપિયરન્સ એ નાઉન છે. જે વાક્યમાં પાછળ ANCE લગાડેલું હોય, ENCE લગાડેલું હોય, આ બધા શું હોય છે? નાઉન હોય છે. અને એ કેવા નાઉન હોય છે? વર્બલ નાઉન, ક્રિયાપદમાંથી બનાવેલા નામ. ઓકે, હવે એમાં આર્ટિકલ લાગે. હા, એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, વર્બલ નાઉન છે, એમાં આર્ટિકલ લાગે, ઉચ્ચાર પ્રમાણે લાગે હંમેશા. ઓનેસ્ટી છે તો એન ઓનેસ્ટી અથવા તો એન ઓનેસ્ટ પર્સન આપણે બોલીએ છીએ, લગાડીએ છીએ. મિસિસ પોકેટ રિસીવ્ડ મી એટલે મને આવકાર્યો કે આવકારી, વિથ ખાલી જગ્યા એપિયરન્સ ઓફ એમિએબલ. એમિએબલ એટલે આપણે કહી શકીએ વોર્મલી, વોર્મલી અથવા તો ફ્રેન્ડલી. ટૂંકમાં ઉત્સાહથી આવકાર આપ્યો, ડિગ્નિટી, ભવ્યતાથી, એકદમ કોઈક આવે છે એટલે આવો આવો પધારો, વાહ વાહ વાહ, એમ અંદરથી ખુશી થતી હોય એમ મને આવકાર આપ્યો. પણ એપિયરન્સ, દેખાવ કેવો હતો એનો? આવો હતો, વોર્મલી, ખૂબ. તો એપિયરન્સ ના ઉચ્ચાર મુજબ મિત્રો આર્ટિકલ એન લાગશે. એટલે એ ઇઝ ધ કરેક્ટ આન્સર. એ એટલે ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ. હા, મેકિંગ માર્ક્સ. અહીંયા જોઈ લ્યો તમે, મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ અથવા તો સબસ્ટિટ્યુટ એવું લખેલું છે. મતલબ એ શબ્દ સમૂહ માટે એક શબ્દ, વન વર્ડ સબસ્ટિટ્યુટ નો પ્રશ્ન છે. મેકિંગ માર્ક્સ ધેટ કેન નોટ બી રિમૂવડ. આ 2024 માં પૂછાયેલો છે. 2024 તો શું આગળ પૂછાયેલો છે? હા મિત્રો, 2011 થી લઈ અને 2023 સુધીની અઢળક પરીક્ષાઓમાં પૂછાયેલો છે. અને એ આપણી આ બુકમાં આપેલો છે. ઘણા મિત્રો ને હું સજેસ્ટ કરું છું, ઘણા એકેડેમી વાળા સજેસ્ટ કરે છે. એની એકેડેમીમાં પ્રેક્ટિસ માટે 66 બુક છે એ રિકમેન્ડ કરે છે. હમણાં થોડા સમય પહેલા જ ભાવિક સરનો બી કોલ આવી ગયો. એ ન જુઓ. ઘણા એમ કે સાહેબ લેટેસ્ટ જોઈએ છે. હવે હું તમને એક વસ્તુ સિમ્પલી સમજાવું કે અંદાજિત આજથી 100 વર્ષ પહેલાની વાત છે. પરીક્ષા તો 2021 ની એડિશન છે. આપણે 2000 ની વાત ની 100 વર્ષ પહેલા આવું વાક્ય છે, આઈ ખાલી જગ્યા અ ક્લેવર બોય. હવે એમાં એમ ઇઝ
આર આવા વિકલ્પો છે તો જવાબમાં શું આવે? એમ આવે. અરે ભાઈ આ તો 100 વર્ષ પહેલા પૂછાયેલું છે, હવે અત્યારે શું આવે? સાહેબ અત્યારે એમ જ આવે. સાહેબ લેટેસ્ટ ની વાત થાય છે, 2025, 24, 26, 27, 28 ની લેટેસ્ટ ની વાત છે. હા સાહેબ એમાં એમ જ આવે. લા ભાઈ ગ્રામર બદલવાનું નથી કોઈ દિવસ. એક્ટિવ પેસિવ સાદા વર્તમાન કાળનું એમિજાર ને ક્રિયાપદના ત્રીજા રૂપથી જ થાય મારા ભાઈ. 14મી સદીમાં 16મી સદીમાં 12મી સદીમાં એ જ થતું હતું. 2021 પહેલા એનું એ જ પેસિવ થતું હતું અને આજની તારીખે એનું એ જ પેસિવ થાય છે, ભવિષ્યમાં આ જ પેસિવ થશે. ફરક એટલો પડશે કે ઓલા વાક્યમાં કેમ મિસિસ પોકેટ હતું એની જગ્યાએ મિસિસ મહેતા મિસિસ રાઠોડ લખી નાખ્યું. ફરક એટલો પડે. એટલે છગનભાઈ નું મગનભાઈ થાય, કિશન નું જીતેશ થાય. અમદાવાદ જવાનું છે એની જગ્યાએ ગાંધીનગર જવાનું બતાવે. બાકી કોઈ ફરક પડતો નથી. ગ્રામરમાં કોઈ ફેર નહીં પડે. તમે ગમે તે એડિશન લેશો, ગમે તે પીવાયક્યુઝ કરશો. હા, એટલે ગ્રામરની બાબતમાં હું તમને એટલું ચોક્કસ કહું છું કે વ્યાકરણની દ્રષ્ટિએ આમાં એકેય ટોપિક એવો નથી કે જે કવર ન થયો હોય ને 2021-22 પહેલા ન પૂછેલો હોય એની પરીક્ષામાં. આર્ટિકલ્સ ના નિયમો સાથેની ખાલી જગ્યાઓ આવી ગઈ છે. એક્ટિવ પેસિવ ના બધા જેટલા કાળમાં બને ને જે ટોપિક ના બને એ બધું આવી ગયું છે. ફરક એટલો છે કે વોકેબ એનો દરિયો છે. વોકેબ ગમે ત્યાંથી તમે કરો ઓછું જ પડવાનું છે હંમેશા. ચાલો પ્રશ્ન તો એવો છે, મેકિંગ માર્ક્સ ધેટ કેન નોટ બી રિમૂવડ એટલે શું? મેકિંગ માર્ક્સ, માર્ક્સ એટલે ઓલા ગુણો ની, માર્ક્સ એટલે સાઇન, SIGN નિશાની. એવી નિશાની કરીએ કે કરતા હોઈએ જેને રિમૂવ ન કરી શકાય, દૂર ન કરી શકાય, એને શું કહેવાય? તમારી સામે આના પૂછાયેલો છો. ઇન લગાડેલા 4 વિકલ્પો છે. ઇનડેલિબલ, ઇનડિસ્પેન્સેબલ, ઇનફોલિબલ, ઇનએવિટેબલ. બસ સમજી લઈએ, ખ્યાલ આવી જશે તમને. નીચેથી આપણે ડી થી શરૂ કરીએ. ઓકે, ઇનએવિટેબલ. એવિટેબલ, એવિટેબલ એટલે નોટ શ્યોર ટુ હેપન, બનશે કે નહીં ખબર નથી. અને ઇનેવિટેબલ એટલે શ્યોર ટુ હેપન, અનિવાર્ય. અનિવાર્ય મતલબ બનશે જ, બનશે જ, થશે જ એવું. ઇનેવિટેબલ જેને ટાળી ન શકાય તેવું. ઇનફોલિબલ, હવે ફોલ, ફોલવું એટલે પડવું ને ફોલિબલ એટલે પડે એવું. ઇનફોલિબલ એટલે ન પડે તેવું, મતલબ એને આપણે કહી શકાય અચૂક કહી શકાય, અથવા તો ઇનકેપેબલ, ઇનકેપેબલ ઓફ મેકિંગ મિસ્ટેક, જે કદી ભૂલ ન કરે તેવું. અચૂક ચોટડુક જ હોય, જે જગ્યાએ આમ પેલા રાઉન્ડ કરીને પછી તીર મારવાની વાત છે. હા, એ ચોટડુક જ હોય. આમ તીર મારીને પછી રાઉન્ડ કરીએ એમ નહીં, તો એ ચોટડુક એટલે ઇનફોલિબલ. પછી ઇનડિસ્પેન્સેબલ, ડિસ્પેન્સેબલ એ પણ પેલું છે, આપણે કહીએ ને કે કેન ડુ, કેન ડુ વિધાઉટ ટી. હું એમ કહું જ્યારે કે ભાઈ આઈ કેન ડુ વિધાઉટ ટી, મને ચા વગર ચાલે, તો એને કહેવાય ડિસ્પેન્સેબલ. ઓકે, પણ હું જો એમ કહું છું કે આઈ કાન્ટ ડુ વિધાઉટ ટી, મને ચા વગર ચાલે નહીં, મતલબ એ બની ગયું ઇનડિસ્પેન્સિબલ. અને ઇનડેલિબલ એટલે મેકિંગ માર્ક્સ ધેટ કેન નોટ બી રિમૂવડ, નિશાની એવી કરવી કે જેને દૂર કરી શકાય નહીં. અહીંયા જે તમને અત્યારે આ બોર્ડ પૂરતું સમજીએ તો બ્લુ કલર, સોરી યલો થી દેખાય, વ્હાઈટ થી દેખાય, એ ઇનડેલિબલ છે, કારણ કે એને દૂર કરી શકાય તેમ નથી. હમણાં હું અહીંથી ક્લિયર કરીશ તો બાકી બધું જતું રહેશે, મતલબ એ ડેલિબલ છે. જો આ બધું ડેલિબલ હતું, આટલું જે છે એ ઇનડેલિબલ છે. એક હજુ આવો શબ્દ છે, ઘણી વખત પૂછે છે,
ઇનવિન્સિબલ અજય ધ પર્સન હુ કેન નોટ બી ડિફીટેડ એવી વ્યક્તિ જેને હરાવી શકાય તેમ નથી. ઇનવિન્સિબલ અજેય આ પણ પૂછાય છે મિત્રો ઘણી વખત. ચાલો તો અહીંયા આપણે માત્ર એક જવાબ જ નથી આપતા, સમજતા જઈએ છીએ. ચાલો નેક્સ્ટ આવ્યો. ઓકે, જ્યારે તમે એબીસીડી આવા વિકલ્પો જોવો છો ત્યારે સમજી જાઓ કે આને આપણે ગોઠવવાના છે. તો સૂચના વાંચવાની નથી, ત્યાં કોહરન્ટ જ હોય ભાઈ, આપણે કોહરન્ટ કરી દેવાનું. જો એરેન્જ ને મિનિંગફુલ સેન્ટેન્સ ને એવી સૂચના કોઈ દિવસ નહીં હોય કે આડા આવડા ગોઠવાના. કોહરન્ટ, સરસ, વ્યવસ્થિત, લોજિકલ, મિનિંગફુલ. તો ક્યાંથી ધ્યાનમાં રાખવાનું? એ ક્યાંક ને ક્યાંક એની હિન્ટ હોય છે. જો આ વાક્ય પણ સ્વિસ લેખિકા જોઆના લુઈસ સ્પાઇડ ની હેડી નામની કૃતિમાંથી લીધું છે. અને લિટલર આર્મ્સ પછી પૂર્ણ વિરામ છે, આમાં ક્યાંક હશે એવું. સો થી એક ધારું આગળ નથી ચાલતું. ધ ગ્રાન્ડફાધર થી નવું વાક્ય છે, એટલે આ થોડાક ફેરફારો કરી દે છે. પેપર સેટરે ખુદે કર્યા હોય કે ટાઈપ નું સેટિંગ કરનારને કીધું હોય, ડોન્ટ નો. જોઈએ આપણે ક્યાં લાગુ પડશે. બટ શી કુડ નોટ અનફોલ્ડ. હવે જુઓ, જ્યારે તમારી સામે આ વસ્તુ આવે છે ત્યારે બે ત્રણ ટેકનિક છે. ટેકનિક એક છે કે એન્ડ અને બિગિનિંગ જો કયા સાથે સેટ નથી થતું, જેમ કે બટ શી કુડ નોટ અનફોલ્ડ ઇટ, હેડી પુલ્ડ. જો આ ઇટ પછી હેડી એટલે આવું વાક્ય ન ચાલે. એટલે એ પછી બી કદાચ ક્યાંય હોય તો એ સેટ ન થાય. might, હા. The thick cover on the bed while Heidi watched him for it. દાખલા તરીકે him પછી but આવી શકે. watched him Heidi pulled. તો him પછી બી એટલે કે સી પછી બી નો આવે છે એવો વિકલ્પ ક્યાંય હોય એવો સી પછી બી ડાયરેક્ટ ક્યાંય આવે નહીં. સી પછી બી ડાયરેક્ટ ન આવે, કારણ કે એ લાગુ જ પડે. બીજી ટેકનિક છે મિત્રો, બેસ્ટ વે, નેમ એટલે કે નામ અને પ્રોનાઉન. નાઉન અને પ્રોનાઉન, નામ અને સર્વનામ. તો જો શી એ સર્વનામ છે, હેડી આ નામ છે. પુલ ધ સેક ટુ એન્ડ ફ્રો વિથ ઓલ માઇટ. The thick cover on the bed while Heidi watched him, for it was too heavy for her little. જો અહીં હર છે તો એ આગળ ન આવે, એટલે કે ડી આગળ ન આવે, તો એક જ વધે છે. આ જો વિકલ્પ હોય અને એમાંય નામ છે. જો હેડી પુલ ધ સેક ટુ એન્ડ ફ્રો વિથ, જો આ પણ એક ફ્રેઝ છે, ટુ એન્ડ ફ્રો, હિયર એન્ડ ધેર, આગળ પાછળ આગળ પાછળ આગળ પાછળ, એને કહેવાય ટુ એન્ડ ફ્રો. પોતાની પૂરી તાકાતથી કોથળાને હેડીએ આમ તેમ ધક્કો માર્યો. આ સમજવા માટે છે. બટ શી કુડ નોટ અનફોલ્ડ ઇટ, ખુલી ન શકી. ફોર અહીંયા છે ને મિત્રો, ફોર છે બીકોઝ ના અર્થમાં વપરાણું છે. ઇટ વોઝ ટુ હેવી ફોર હર લિટલ આર્મ્સ. સો એના નાના હાથ માટે બહુ વજનદાર હતું. ધ ગ્રાન્ડફાધર પુટ ધ થિક કવર ઓન ધ બેડ વાઇલ હેડી વોચડ હિમ. રાઈટ. તો આ છે BADC. જો તમે મિત્રો આમાં આવા પ્રશ્નો મારા જે સોલ્વ કરાવેલા છે એ જો થોડુંક તમે દિમાગ લગાડો તો બની શકે કે 30 થી 40 સેકન્ડ કે 1 મિનિટમાં તમને આનો જવાબ મળી શકે. હવે તમારે કમ્પેર એ કરવાનું છે કે મેથ્સ રીઝનિંગ નો પ્રશ્ન જે આવવાનો છે એ અને એની સામે આવો પ્રશ્ન, બેને કમ્પેર કરો. તમને શું લાગે છે? પરીક્ષા દેવા જાવ ત્યારે નક્કી નથી કરવાનું, અગાઉ આ કરી લેવાનું છે કે કઈ વસ્તુને તમે ઇફેક્ટિવલી અને સ્પીડથી સોલ્વ કરી શકો છો. એને તમે પ્રાધાન્ય આપો, એને પ્રેફરન્સ આપો. ચાલો નેક્સ્ટ વન. fill in the blank with the most appropriate option. I opened the staircase window and had ખાલી જગ્યા beheaded myself. હેડ છે ને ક્રિયાપદ છે, સોરી માથું, અને behead એટલે માથું, માથા વગરનું કરી નાખવું, માથું કાપવું કે વગેરે.
વિકલ્પો છે નિયરલી એટલે નજીકથી નહીં, લગભગ સાવ, લગભગ સાવ એટલે આપણે એમ કહીએ ને કોઈ કિનારે તમે ગાડી ચલાવીને જતા હો અથવા તો ચાલીને જતા હો, આપણે એમ કે પડતા પડતા રહી ગયા, થોડુંક જ આમ પડવું એમ જ થઈ ગયા. તો નિયરલી ડ્રોપિંગ, પડ્યા નથી બટ કઈ બાકી નથી, 99.99% તો થઈ જ ગયું હતું, એક જરાક માટે રહી ગયું, એટલે એને કહેવાય નિયરલી. જ્યુબિલિયન્ટલી, ઓહો ખુશીથી, જ્યુબિલિયન્ટ, જ્યુબિલિયન્ટ એટલે આનંદથી, હેપીલી, હેપીલી. ટેન્સલી એટલે તો ખબર છે મિત્રો, ટેન્સ એટલે કાળથી નહીં, ટેન્સલી એટલે ટેન્શનથી, અને ફેમસલી પ્રખ્યાતપણે વગેરે. આ વાક્ય પણ ચાર્લ્સ ડિકન્સની ગ્રેટ એક્સપેક્ટેશન નવલકથાના ચેપ્ટર નંબર 21 માંથી લીધેલ છે. ઓરિજિનલ વાક્ય આવું છે, વેન વી હેડ શેકન હેન્ડ્સ, શેકન હેન્ડ્સ, હાથ મિલાવી લીધા, એન્ડ હી વોઝ ગોન, અને ભાઈ ગયો. આઈ ઓપન ધ સ્ટેરકેસ વિન્ડો, સ્ટેરકેસ એટલે સીડીનો દરવાજો રાખેલો હોય ને, એ મેં ખોલ્યો. એન્ડ નિયરલી beheaded myself, nearly, રહી જ ગયું. For the lines had rotted away and it came down like the guillotine. ગુલોટીન એ એમને નહીં સમજાય તમને. ચિત્ર જોવો તમે, ઘણા મૂવીમાં છે, આપણે પાયરેટ્સ ઓફ કેરેબિયન, જેક સ્પેરોના મૂવીમાં છે, કદાચ તમે એ જોયું, બીજા ઘણા બધામાં છે. ઇન શોર્ટ એમ આ પહેલા સજા આપવા માટે આવું રાખવામાં આવતું હતું. અહીંથી આમ વજનદાર ઉપાડી અને અહીંયા હોય જબરજસ્ત ઓલી છરી, બ્લેડ, માણસને અહીંયા આમ રાખી અને પછી આમ પહેરાવી દેવાનું, આમ ને ઉપરથી મૂકવાનું, ધાર દે એટલી મસ્તક અહીંથી અલગ, અને એ પાછું જે વ્યક્તિઓ બેઠા હોય ને ત્યાં પડે. જૂના સમયમાં આ એ પ્રકારની સજા હતી. એટલે મને શું થયું, ટૂંકમાં ઓલી કાટ ખાઈ ગયેલી હશે ને, એ આમ માથામાં આવે ને કપાતું કપાતું રહી ગયું એવું. નિયરલી લગભગ આવું થઈ જાય એમ હતું અને રહી ગયું. જો આને કહેવાય પ્રોપર વર્ડ. બધા જેટલા આપેલા છે ને એ બધા જ મિત્રો એડવર્બ્સ છે, અને તેમ છતાંય આવે છે અહીંયા નિયરલી. ચાલો નેક્સ્ટ, સિનોનિમ. ઓકે, વિન્ડિકેટ, આ પણ અગાઉ આવી ગયેલું છે મિત્રો. વિન્ડિકેટ એટલે લો, ટર્મિનોલોજી છે લો ની, કાયદાની, લીગલ ટર્મિનોલોજી. વિન્ડિકેટ એટલે કોઈ વ્યક્તિને શું કરવાનું, આપણે ફ્રી ફ્રોમ ગિલ્ટ, અથવા તો એને દોષ મુક્ત કરવો, ફ્રી કરવો વગેરે. એબ્ઝોલ્વ એ એનું સમાનાર્થી છે, દોષ મુક્ત કરવો, મુક્તિ આપવી, ફ્રીડમ એને આપવી, ચાલો ભાઈ તું હવે જા એમ. બ્લેમ એટલે એના ઉપર આરોપ મૂકવો, સેન્ટેન્સ સજા કરવી, નિગ્લેક્ટ એટલે અવગણવું. આ બધા ખોટા છે. એ ઇઝ ધ કરેક્ટ આન્સર. આમાં કોઈ નિયમો નથી, સમાનાર્થી, વિરોધાર્થી અને વન વર્ડ અને ઇડિયમ્સમાં કોઈ નિયમો નહીં, પાકા કરી નાખવાના. ધેટ્સ ઇટ. ચાલો નેક્સ્ટ. ચાલો ભાઈ ટાઈમ. હા, આ છે મજાનો પ્રશ્ન છે. થોડું મને કન્ફ્યુઝન થયેલું થોડું, પછી મારે થોડું સંશોધન કરવું પડ્યું, અને પછી નાવ આઈ એમ શ્યોર. ટ્વીચ, ટ્વીચીસ, ટ્વીચડ અને ટ્વીચિંગ. જ્યારે તમે આઈએનજી ના આવા વિકલ્પો જોવો છો તો આને કઈ ખાલી જગ્યા વાંચવાની જરૂર નથી, 1 સેકન્ડ બચાવી લો. મિસ્ટર શિવાંગ્સ ફેસ વોઝ ખાલી જગ્યા ટુ ઇટ વોઝ ફૂલ ઓફ ફાયર. મિત્રો હું તમને ગેરંટીથી કહું, મને ક્યાંક મળ્યું નથી, અથવા તો આમાં મેં સમય નહીં આપ્યો હોય, આ શિવાંગની જગ્યાએ અન્ય કોઈક વ્યક્તિનું નામ હશે અને ફેરવી નાખ્યું. કારણ કે આ સેન્ટેન્સ કોઈ નવલકથા કે શોર્ટ સ્ટોરીનું હોય ને એ ટાઈપની લેંગ્વેજનું છે. મિસ્ટર શિવાંગ્સ ફેસ વોઝ ખાલી જગ્યા ટુ એટલે શ્રીમાન શિવાંગનો ફેસ પણ આવો હતો, અને ઇટ વોઝ ફૂલ ઓફ ફાયર. ફૂલ ઓફ ફાયર એટલે આપણે નથી કહેતા, એટલે આ ભાઈ એને મેં ખાલી આટલું કીધું ને ત્યાં તો એનો ચહેરો રાતો ચોળ થઈ ગયો, લાલ ચોળ થઈ ગયો. લાલ એટલે આમ કાયમ ખરેખર એમાં કંકુ ન છાંટ્યું હોય, પણ લાલ ચોળ થઈ જવું એટલે તપતો હોય, ગુસ્સો, આગ બબુલા થઈ જવું વગેરે એમ. તો અહીંયા આમ જોવા જાવ તો વોઝ આપેલું છે, તો વોઝ પછી વી આઈએનજી વપરાય, સિમ્પલ વસ્તુ છે.
પેસિવ ની વાત નથી. ટ્વીચ એટલે આમ ત્રાસો બાંગો થઈ જાવ એમ, ત્રાસો બાંગો અથવા તો આમ ખેંચાઈ જવો, કઈક આમ વિચિત્ર નો માથું ઓલું મોઢું મચકોડે ને થઈ જાય એવું બતાવીશ તો વળી પાછા તમે કહેશો કે આ સર પણ હું માંડી છે. એટલે આઈએનજી વાળું રૂપ આવશે મિત્રો આમાં, કાળનું ચાલુ કાળની ખાલી જગ્યા છે. ચાલો નેક્સ્ટ વન 7. ટ્રાન્સલેશન છે. શા માટે સૂચના વાંચવી ભાઈ? એવું તો નથી કીધું ખોટું વાક્ય શોધો, એમ ક્યારેય નહીં. આઈધર રિયા ઓર શ્રેયા કેન હેલ્પ અસ, એકાદું જ પકડવાનું. અને મેં જોયું છે ટ્રાન્સલેશન ની અંદર તમે ક્રિયાપદને પકડો ને, કે ના શકે છે, યસ, રહ્યા છે, નહીં, કરશે, નહીં, મદદ કરે છે, નહીં, એ ઇઝ ધ કરેક્ટ આન્સર. કારણ કે કેન એટલે શકે છે, તો રહ્યા નો આવે, કરશે, મદદ કરે છે નો આવે, મોડલ્સ આવડે, એમ બધા કાળના હોય છે મિત્રો. લખેલું હોય કે સેન્ડ્સ, તો એમાં મોકલી દીધું, મોકલી શકે છે ને એવું કઈ ન હોય. સેન્ડ્સ એટલે મોકલે છે, સાદો વર્તમાન કાળ છે ભાઈ. ભાઈબંધ, રિયા કે શ્રેયા આપણને મદદ કરી શકે અથવા મદદ કરી શકે છે કે મદદ કરી શકશે. ક્લિયર? ચાલો પહેલા તમારે ધારી લેવાનું છે કલેક્ટિવ નાઉન. કોઈ જો તમને ખબર છે કે વાંચેલું છે તો જવાબ આપવાનો, બાકી વિચારવાનું નહીં, આગળ વધી જવાનું. ટેન્સની કે એક્ટિવ પેસિવની ખાલી જગ્યામાં તમે વિચારો તો તમને જવાબ આવડે. આમાં ન આવડે, ખબર હોય તો જ આવડે. કારણ કે તમારી નજર સામેથી ક્યાંક આવ્યું હશે, મુન્નાભાઈ MBBS ની જેમ મગજમાં ક્યારેક આવ્યું હશે તો યાદ થશે. એટલે આ વસ્તુ ઇનપુટ થઈ હશે તો જ આઉટપુટ થશે. ઇનપુટ ન થઈ હોય વિચારો નહીં. કલેક્ટિવ નાઉન ફોર યંગ વિમેન, યુવાન સ્ત્રીઓ માટે વપરાતો સમૂહવાચક શબ્દ. તો એના માટે BEVY વપરાય છે. બોર્ડ એટલે આ બોર્ડ કહેવાય, અથવા તો જે ગ્રુપ હોય એને કહેવાય ગ્રુપ. બ્રિજ એટલે કોઈ તોડવું ફાડવું, વચ્ચેથી આમ ફાડ મારવી, એવો અર્થ થાય બોર્ડ. ચાલો નેક્સ્ટ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ એન્ટોનિમ લેવાનું છે મિત્રો. વિરોધી. ઓકે, લઈએ એમાં શું. કોવેટ. કોવેટ એટલે વોન્ટિંગ. વોન્ટિંગ મતલબ ઈચ્છા કરવી, ઝંખવું વગેરે. કોવેટ ઝંખવું, ટૂંકમાં કઈક પ્રાપ્ત માટેની ઈચ્છા. એટલે શું? ડિઝાયર. ડિઝાયર ટુ અચીવ, મેળવવા માટેની ઈચ્છા. હવે 4 વિકલ્પોમાંથી એબ્જોર્ડ. એબ્જોર્ડ એટલે ત્યાગ કરવો, છોડી દેવું, લીવ. જો છોડી દેવું માટે હમણાં જ મારા એક મિત્ર સાથે ચર્ચા થતી. LEAVE, લીવ એટલે છોડી દેવું થાય. તમે ગીવ અપ એટલે પણ છોડી દેવું થાય. અને એબ્જોર અને હજુ પણ છે એબ્જોર વગેરે. તો લીવ એટલે કોઈ વસ્તુ છોડી દેવી, ગીવ અપ એટલે કોઈ ટેવ કે વગેરે છોડી દેવી. અને એબ્જોર વોન્ટિંગ ઈચ્છા કરવી, ઝંખના કરવી. ડિઝાયર ટુ એચીવ કંઈક પ્રાપ્ત કરવા માટેની ઝંખના. અને એબ્જોર એટલે ત્યાગ કરવો. એનવી. એનવી એટલે શું કહેવાય? દુશ્મનાવટ ભર્યું, દુશ્મનાવટ વાળું હોય એવું. લસ્ટર, ગ્લિટર એટલે શાઇનિંગ, ચમકતું હોય તેવું. સો which will be the correct answer? એબ્જોર is the correct answer. ચાલો 10. ફરી પાછું આવ્યું મિત્રો. જો એ લખ્યું છે ફ્રોમ ચાર્લ્સ ડિકન્સ સ્ટોરી ક્રિસમસ કેરોલ. એ પણ એક ચાર્લ્સ ડિકન્સની વાર્તા છે, એમાંથી ના વાક્ય લીધું છે. The sentence given below is divided and jumbled into 4 parts. Choose the option that arrange these parts to form a meaningful sentence. અર્થપૂર્ણ વાક્ય બનાવવા માટે આ 4 વિકલ્પો, 4 વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. સિમ્પલી આવો પ્રશ્ન છે. હવે ક્યાંક ને ક્યાંક તો હશે આની. મીડિયમ which gave him the appearance of having. તો આવું મીડિયમ ને
આ રીતે શરૂ કોઈ વાક્ય ડાયરેક્ટ થાય નહીં, વાક્યથી કરતા ને એવી રીતે થાય, અને હેવિંગ થી વાક્ય પૂરું ન થાય. એટલે એ થી ચાલુ થતું હોય એ લાગુ ન પડે ને એ થી પૂરું થતું હોય એ લાગુ ન પડે. હવે કા બી થી પૂરું થાય ને કા ડી થી પૂરું થાય. બી માં છે ચાઇલ્ડ એઝ લાઈક એન ઓલ્ડ મેન viewed through some supernatural. બી થી પૂરું ન થઈ તો નક્કી છે. હવે ડી થી, ડી છે ને it was a strange figure like a child. હા, yet not so like a child. મતલબ અહીંયા આ ડી થી પૂરું ન થાય. હા, બે માં સી થી પૂરું થાય છે એ તો નક્કી થઈ ગયું. તો ડી થી શરૂ કરશું કારણ કે સી બી થી શરૂ કર્યા પછી ડી એની સાથે આવતું નથી. કેવી રીતના? જો ચાઇલ્ડ એઝ લાઈક એન ઓલ્ડ મેન viewed through some supernatural it was. તો સુપરનેચરલ પછી આ વિશેષણ છે એના પછી કંઈક નામ આવવું જોઈએ. તો એ ડી માં નથી કારણ કે બી પછી ડી છે, એટલે બી પછી ડી આવે એવું ન બને. તો ડી થી શરૂ થાય પછી લાંબુ વિચારવાનું નથી. ઇટ વોઝ અ સ્ટ્રેન્જ ફિગર, કંઈક વિચિત્ર દેખાવ હતો, લાઈક એ ચાઇલ્ડ બાળક જેવો, યટ નોટ સો લાઈક એ ચાઇલ્ડ તેમ છતાંય બાળક જેવો, અને અનિશ્ચિતતા છે લાઈક એન ઓલ્ડ મેન વૃદ્ધ હોય એવું લાઈક, viewed through some supernatural medium, which gave him the appearance of having receded from the view and being diminished to a child's proportion. ટૂંકમાં કંઈક આકાર દેખાણો, ઓળો દેખાણો, કંઈક પેલા બાળક જેવો લાગ્યો ને પછી એમ થયું કે ના બાળકને વૃદ્ધ જેવો છે, પણ વળી પાછો આમ મોટામાંથી આમ દૂર જતો હોય, દૂર જાય એટલે વસ્તુ નાની થતી હોય એમ. રિસીડ ફ્રોમ, અહીંયા જુઓ મિત્રો, રિસીડ એટલે એનાથી દૂર જવું. કોઈ વસ્તુથી તમે દૂર જાઓ છો, આઘા ખસો છો. ડોન્ટ રિસીડ ફ્રોમ ટફ વર્ક, સખત મહેનતમાંથી પાછા ફરશો નહીં. ડોન્ટ રિસીડ ફ્રોમ. ઓકે. અને ડિમિનિશ એટલે નજીક હોય તો કેમ વસ્તુ છે એ મોટું હોય, આમ દૂર જાય એટલે ધીમે ધીમે નાનું થતું જાય એ. સો ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. આટલો બધો સમય તમને ત્યાં નથી મળવાનું, એકાદી લિંક તમારે શોધવાની છે કે પહેલું છેલ્લું ક્યાં ભેગું થાય છે એ. ચલો નેક્સ્ટ 11. ઇફ માય મેન કેન બીટ, ઇફ માય મેન કેન બીટ એ હેન્ડ એનીવેર they will make ખાલી જગ્યા યુઝફુલ. વાક્યનો અર્થ બહુ સમજવો વગેરે જરૂરી નથી. અહીંયા મેન બહુવચન છે, ધેય બહુવચન છે, તો એના માટે વપરાતો શબ્દ એટલે પર્સનલ પ્રોનાઉન્સ એ themselves. જો મારા માણસોને કોઈ કામ મળી જશે તો they will make themselves useful. એને એવું લાગશે કે આપણે કંઈક ઉપયોગી થયા. પર્સનલ પ્રોનાઉન છે, સિમ્પલ છે, કરતા મુજબ જ લગાડવાનું હંમેશા. હા, ચાલો 12. હા, ઇગ્નોર ઓર પહેલા લખી નાખ્યું. શું હતું આ? મારા નાના પુત્રે આ ચોપડી ફાડી છે. જોજો હવે તમારે છતાંય પરીક્ષામાં એક વિકલ્પ તો લખીને આવવાનો છે. મારા નાના પુત્રે આ ચોપડી ફાડી છે. હવે ધીસ બુક હેઝ બીન ટાર્ન બાય, હવે ટાર્ન ન આવે, ટોર્ન આવે. ધીસ બુક હેડ બીન નહીં, ફાડી છે, છે એટલે હેડ ન આવે. This book has been torn, it ની જરૂર નથી. This book has been torn by me, little son. એ મીની જગ્યાએ માય હોય તો આ પેસિવ નું વાક્ય બને, પરંતુ એકેય સાચું નથી. This book has been torn ની જગ્યાએ ટોન લગાડો તો ચાલે, પણ પેસિવ બને. ખરેખર આનું એક્ઝેક્ટ ગુજરાત ઇંગ્લિશ તો આમ જ થાય, મારા નાના પુત્રએ, માય લિટલ અથવા તો યંગ આવે, એમાં લિટલ ન આવે, માય યંગ સન પુત્રે આ ચોપડી ફાડી છે. હેઝ ટોર્ન ધીસ બુક. ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. અને આ જ એનો સાચો જવાબ છે ને આ જ આવશે મિત્રો. આવા તો ઘણા બધા કન્ફ્યુઝન હોય છે. ઓકે, સો ધીસ ઇઝ વોટ આ પેપર છે. હવે 4 કોર્સીસ એન્જલ ઇંગ્લિશ એપમાં સીસી ના છે. ટેટ ટાટ છે મિત્રો, બધા છે. ટેટ અરે ભાઈ ટેટ, હા, ટાટ, સીસી, ઈ, પછી પંચાયત વિભાગ,
પીએસઆઈ, ટૂંકમાં આવી રહેલી દરેક પરીક્ષા માટે આપણી એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં ઇંગ્લિશના કોર્સીસ છે. અમુક જનરલ કોર્સ છે, જેમ કે 18,000 MCQ નો કોર્સ છે, એ જનરલ છે. સ્પોકન ઇંગ્લિશ ગ્રામર એ બધું જનરલ છે. ટેસ્ટ સિરીઝ એ જનરલ છે, અને જે તે કોર્સ વાઇઝ હોય છે. પ્રાઇસીસ આપણી મિત્રો બહુ જ ઓછી છે. હવે જો એ આ જ્યારે વિડીયો બની રહ્યો છે, ટૂંકમાં આપણે એક વર્ષના 365 ડેઝ અથવા તો 12 મંથ્સ, એ 12 મંથ્સના માસિક 200 રૂપિયાથી વધારે, 200 થી વધારે નહીં. આમ તો હું એમ કહી શકું કે 150 થી વધારે એક પણ કોર્સ થાય એવી પ્રાઇસ નથી, બરાબર. એટલે 12 દુ ને 24, 2400 રૂપિયા થાય એવી પ્રાઇસ નથી. હવે મહિનાના જો આપણે 200 ન આપી શકીએ, તમે એમ કે સાહેબ 200 એટલે મોટી રકમ કહેવાય, એના રસ્તા પૈસા કમાવા માટેના ઘણા બધા છે. અત્યારના સમયમાં મારી કહાની ક્યારેક હું સંભળાવીશ તો તમને ખબર પડશે કે ના ના સાહેબ તમારી વાત સાચી છે. ઓકે, તો મંથલી 200 રૂપીઝ. અને આપણને એ વસ્તુની ખબર છે મિત્રો કે મારે એક વર્ષ પછી 6 મહિના પછી કોમ્પિટિટિવની તૈયારી કરવાની છે, જાહેરાત આવવાની છે, એમાં મારે ગળાડૂબ થવાનું છે. અને ત્યારે આ એકેડેમીના આ બધા ઓફલાઈનની ફીસ ને વગેરે એ બધું થઈને એપ્રોક્સ આનું આટલો ખર્ચ થવાનો છે. ખર્ચ તો શબ્દ ન વપરાય, રોકાણ ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે એવી મને ખબર હોય તો મારે એટલી અગાઉથી તૈયારી કરીને રખાય. કાંઈ આમાં 50,000, લાખ, 2 લાખની તો વાત છે ને, 5, 10, 15,000માં બધું પતી જવાનું હોય છે એમ. તો ધેટ યુ મસ્ટ ઇન્વેસ્ટ. આટલું આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને અંગ્રેજી વિષયને હું વોર્ન કરું છું તમને મિત્રો, એવોઇડ કરશો તો જોબમાંથી ને મેરિટમાંથી ગયા એક જ વાક્ય તમે સાંભળી અને સમજી લેજો. મારી પાસેથી શીખો એવું હું ક્યારેય આગ્રહપૂર્વક નહીં કહું. મારી પાસે આવશો તો 100% હું તમને સારામાં સારું શીખડાવી દઈશ, એવું હંમેશા કહીશ. પણ તમે અંગ્રેજીને એવોઇડ કરશો નહીં, કારણ કે સારું ફાંકડું ઇંગ્લિશ બોલતા શીખવામાં 3 મહિના જ લાગે છે. તો આ ગ્રામર પૂરું કરવા માટે વર્ષો ને મહિનાઓની જરૂર નથી, પાછળ પડી જાવ એટલે એ થઈ જાય. ચાલો, વધારે તો શું હવે કહેવાનું મિત્રો. ઓકે, લાઈક, શેર, કોમેન્ટ વગેરે કરતા રહેશો. બુક માટે સંપર્ક કરશો. થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.